નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। આજનો આ વિડીયો ખાસ તમામ પશુ માલિક ભાઈઓ માટે બનાવવામાં આવ્યો છે। તો મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। ગાય કે ભેંસમાં બીજદાન થયા પછી પેટમાં બચ્ચાનો વિકાસ કેવી રીતે થાય છે અને દર મહિને કયા કયા બદલાવ જોવા મળે છે તેની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં આપીશું। બીજદાન કર્યા પછી શુક્રબીજ ગર્ભાશયની નળી સુધી પહોંચે છે। ત્યારબાદ તે અંડબીજ સાથે મિલન કરીને ફલિનીકરણ કરે છે અને આ પ્રક્રિયા દ્વારા ગાભ બનવાની શરૂઆત થાય છે। હવે ફલિત અંડાણુ 4 થી 6 દિવસમાં ગર્ભાશયમાં પહોંચે અને તેની દિવાલમાં ચોંટી જાય છે। આમ આ પ્રક્રિયાને સ્થાપન કહે છે। આમ ધીમે ધીમે બચ્ચાનો વિકાસ થતો જાય અને 1 મહિનાનો થાય ત્યારે ગર્ભ વટાણા જેવડો થાય અને હૃદયના ધબકારા અને રક્ત પ્રવાહ શરૂ થાય છે। આગળ વાત કરીએ તો બીજા મહિનામાં ગર્ભ નાના ઉંદર જેવો આકાર લે છે અને પગ અને જડબા બનવાની શરૂઆત થાય છે। હવે મિત્રો, તમને ત્રીજા મહિનાની વાત કરું તો બચ્ચાનો પૂરો આકાર આવી જાય છે અને માદા કે નર સ્પષ્ટ થાય છે, પાંસળીઓ દેખાવા લાગે છે। ચોથા મહિને ગર્ભ બિલાડી જેટલું થાય છે અને શરીર પર હળવા વાળ દેખાવા લાગે છે। 5મા મહિને ગર્ભના અંગો સંપૂર્ણ આકાર લે છે। ડોક્ટર સ્ટેથોસ્કોપથી ધબકારા સાંભળી શકે। મિત્રો, એક કમેન્ટ કરજો, તમે ક્યારેય ગર્ભના ધબકારા સાંભળ્યા છે? હજુ સૌથી મહત્વની માહિતી બાકી છે। બચ્ચાની હલનચલન અને જન્મની તૈયારી પાર્ટ 2માં જોઈશું। પાર્ટ 2 જોઈએ તો કોમેન્ટ કરો